કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો ઘણા બધા સ્ટુડન્ટ જે ખરા એમની કમ્પ્લેન આવી છે કે સર અમને પાર્ટ એ જે એમસીક્યુ નો સેક્શન હતો અમારા કેમિસ્ટ્રીના પેપરમાં અમને થોડોક હાર્ડ લાગ્યો છે. બરાબર, ઘણા બધા સ્ટુડન્ટ એવા પણ હતા કે જે સરસ તૈયારી કરીને ગયા હતા ને એમને ઓવરઓલ પેપરમાં કંઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો, આરામથી 85 + 90 સ્કોર કરવાના છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હતા કે જેમને ધાર્યા કરતા પેપર થોડુંક અઘરું નીકળ્યું છે અને એના કારણે જે સ્ટુડન્ટ્સ હતા એ થોડાક ટેન્શનમાં હતા કે ભાઈ હવે અમે શું કરીશું, અમારાથી પાસ થવાય છે કે નહીં, અમે તો સર 35 માર્કની તૈયારી કરીને ગયા હતા ને હવે 30 જ આવશે, 5 માર્ક તો અઘરા પેપરના કારણે કપાઈ ગયા. તો એવા જે પ્રોબ્લેમ છે તો એના વિશે આપણે આજે વાત કરવાના છીએ કે આ બધા જ પ્રોબ્લેમનું એક અલ્ટિમેટ સોલ્યુશન છે. કોઈને 95 લાવવાતા એના 90 આવ્યા છે, કદાચ કોઈને 80 માર્ક્સ લાવવાતા તો હોઈ શકે કે એના 75 કે 70 માર્ક આવશે, કોકને 50 માર્ક લાવવાતા કદાચ બની શકે કે એના 40 કે માંડ પાસિંગ માર્ક આવશે, કોકને પાસ થવું તો બની શકે કે સ્ટુડન્ટ ફેલ થઈ શકે છે. તો એ બધાનું જ એક અલ્ટિમેટ સોલ્યુશન છે અને સોલ્યુશન છે બેટા અહીંયા આગળ હું લખી દઉં છું, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, બરાબર. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વિશે આપણે પહેલા તો થોડીક માહિતી લઈ લઈએ. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય છે શું, કેવી રીતે હોય છે? મોટા ભાગના લોકો આના માટે અંધારામાં રહેતા હોય છે કે ભાઈ છે શું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. તો બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે ખરી એ ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી એક્ઝામ છે, બરાબર. જેણે પણ પહેલી એક્ઝામ આપી છે અત્યારે હાલ માર્ચ 2025 માર્ચ અથવા તો ફેબ્રુઆરી પણ લખી શકીએ, ફેબ્રુઆરીમાં પરીક્ષા ચાલુ થઈ હતી, તો ફેબ્રુઆરી 2025 ની અંદર જેણે પણ એક્ઝામ આપી છે દરેક વિદ્યાર્થી સેકન્ડ એક્ઝામ આપી શકે છે. આ સેકન્ડ એક્ઝામ ક્યારે લેવાશે? આ સેકન્ડ એક્ઝામ જે ખરી એ બેટા જૂન જુલાઈની વચ્ચે લેવાય. જૂન જુલાઈ 2025 જે ખરું એની વચ્ચે આ સેકન્ડ એક્ઝામ લેવાતી હોય છે. તો મેં કહી દીધું કોણ કોણ આપી શકશે. જેણે પણ માર્ચ 2025 નું ફોર્મ ભર્યું એ બધા જ જૂન જુલાઈ 2025 ની એક્ઝામ આપી શકે છે. હવે ઘણા વિદ્યાર્થીઓ આ જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એને રિપીટર એક્ઝામ સમજે છે. તો બેટા જે પહેલા લેવાતી હતી રિપીટર એક્ઝામ એ આખી અલગ વસ્તુ છે ને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આખી અલગ વસ્તુ છે. પહેલાના ટાઈમ પર શું થતું હતું કે ભાઈ રિપીટર એક્ઝામ કોણ આપતું હતું? જે એકાદા વિષયમાં ફેલ થયું હોય, પહેલા બીજા બે વિષયમાં જે ફેલ થયું હોય એ સ્ટુડન્ટ રિપીટર એક્ઝામ આપતું હતું. હવે આ રિપીટર એક્ઝામ નથી, આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે, બરાબર. અને એનો ફાયદો શું છે? તો પહેલા તો આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફાયદાની વાત કરીએ. ફાયદો છે તમારું મેરિટ, તમારું રિઝલ્ટ સુધરે છે આ એક્ઝામથી અને 110% સુધરે જ છે. કેમ? તો કે ધ્યાન આપજો. માની લો કે તમારી ફર્સ્ટ એક્ઝામની અંદર ફિઝિક્સમાં ચલો સારું પેપર ગયું તો માની લઈએ તમારા આવ્યા 75 માર્ક, બરાબર. આપણે બહુ સારું નથી, એવરેજ ગણી, એવરેજ પેપર ગયું, તમારા 75 માર્ક આવ્યા. કેમિસ્ટ્રીમાં એવરેજ સ્ટુડન્ટ હશે એના પણ કદાચ માર્ક કપાયા હશે, માની લો એના આયા 60 માર્ક. મેથ્સમાં તમે એક્ઝામ આપી, મેથ્સ અથવા તો બાયો, માની લો તમારું મેથ્સ છે, તમારા મેથ્સમાં આયા ફોર એક્ઝામ્પલ 80 માર્ક્સ. બાયો તો તમે લીધું નહીં હોય, બરાબર, અને બાયો લીધું હોય તો મેથ્સ નહીં લીધું હોય. ઇંગ્લિશમાં તમારા આયા ફોર એક્ઝામ્પલ 85, કોમ્પ્યુટરમાં આયા તમારા માની લો 75. આ રીતનું તમારું રિઝલ્ટ બન્યું. હવે તમને એવું લાગ્યું કે ભાઈ સર મારું કેમિસ્ટ્રીનું પેપર તો અઘરું ગયું છે, મારે આ માર્ક સુધારવા છે. તમને એવું થાય સર હવે હું કેમિસ્ટ્રીના માર્ક સુધારવા માંગુ છું તો સાથે સાથે કેમ ને ફિઝિક્સના માર્ક પણ થોડાક સુધારી દઉં અને થોડાક મેથ્સના પણ સુધારી દઉં, બરાબર. જરૂરી નથી કે તમે અહીંયા જેટલા સબ્જેક્ટની પરીક્ષા આપી હોય એ બધા જ સબ્જેક્ટની પરીક્ષા તમારે બીજી વાર આપવાની થશે. તમારે એક સબ્જેક્ટની એક્ઝામ આપી હોય તો એકની આપી શકો છો, બેની આપી હોય તો બેની આપી શકો છો, અને બધાની એક્ઝામ ફરીથી આપી હોય તો બધાની એક્ઝામ ફરીથી પણ આપી શકો છો, બરાબર. તો માની લો કે કોઈએ નક્કી કર્યું મારા આ 3 વિષય માટે મહેનત ફરીથી કરવી છે, ફરીથી મહેનત કરો. માની લો ફિઝિક્સમાં તમારું રિઝલ્ટ વધી ગયું, ફિઝિક્સમાં તમારા આવી ગયા 80, કેમિસ્ટ્રીમાં તમારું રિઝલ્ટ વધી ગયું, તમારા કેમિસ્ટ્રીમાં થઈ ગયા 75. હવે મેથ્સમાં તમને એમ થયું કે 80 માર્ક તો આવેલા છે, ફરીવાર એક્ઝામ કેમ આપવી છે? મેથ્સમાં તમે રહી ગયા એબ્સેન્ટ, બરાબર. તો હવે તમારું ફાઇનલ રિઝલ્ટ કેવી રીતે બનશે? તમારું જે ફાઇનલ રિઝલ્ટ ખરું એ બેટા બનશે આમાંથી બેસ્ટ માર્ક કયા છે 80 તો એ ગણાશે, આમાંથી બેસ્ટ માર્ક કયા છે 75 તો એ ગણાશે, બરાબર. જરૂરી નથી કે બીજી એક્ઝામના જ માર્ક ગણાય. ધારો કે માની લો તમે ઇંગ્લિશનું પેપર આપ્યું, બરાબર, અને તમારા આયા 80 અને કોમ્પ્યુટરનું તમે ધારો કે નથી આપ્યું, એમાં પણ રહ્યા તમે એબ્સેન્ટ. તો આમાં જો માર્ક ઓછા થશે તો એ નહીં ગણાય. પહેલા કયા માર્ક હતા? તો વધારવાળા જે માર્ક હોય એ ગણાય બેટા.
અને એબસેન્ટ રહ્યા હોય તો પણ વધારે માર્ક શેમાં છે એ માર્ક ગણાય. તો તમે જોશો તો ઓવરઓલ તમારા માર્ક જે ખરા એ બીજી એક્ઝામના લીધે વધી ગયા. ઓવરઓલ રિઝલ્ટની અંદર શું થશે, તમારા બીજી એક્ઝામના કારણે માર્ક વધી જશે. બેસ્ટ ઓફ 2 ગણાશે. ભાઈ ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં અહીંયા સારા માર્ક છે તો એ ગણાયા. પછી મેથ્સ ઇંગ્લિશ અને કોમ્પ્યુટરમાં પહેલી એક્ઝામમાં વધારે સારા માર્ક હતા તો એ માર્ક ગણાયા. એમ કરીને બેસ્ટ ઓફ 2 તમારું રિઝલ્ટ બનશે. હવે વાત કરીએ મેરિટની. મેરિટ કેવી રીતે બનશે? તો બેટા મેરિટ જે ખરું, પહેલું મેરિટ બહાર પડશે, રાઉન્ડ 1 બહાર પડશે. પહેલું મેરિટ જ્યારે બહાર પડશે ત્યારે હજુ તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ નહીં આવ્યું હોય. એક્ઝામ 1 નું રિઝલ્ટ આવી ગયું હશે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ હજુ નહીં આવ્યું હોય પહેલા મેરિટ વખતે. તો પહેલા મેરિટ વખતે તમને તમારો રેન્ક મળશે અને કોલેજનું અલોટમેન્ટ થશે. શું મળશે? તમને રેન્ક મળશે અને તમારા કોલેજનું એલોટમેન્ટ થશે રાઉન્ડ 1 માં. એ વખતે હજુ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવ્યું નથી. તો એ જે મેરિટ બનશે શેના બેઝિસ પર બનશે? પહેલી એક્ઝામના બેઝિસ પર બનશે. એ પછી કોલેજ રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 બહાર નહીં લાવે. રાઉન્ડ 1 પર આ પ્રોસેસ અટકી જશે. રાઉન્ડ 1 પર જો સીટો ભરવાની થશે, અમુક છોકરાઓ એવા હશે કે જે પોતાના પહેલા રિઝલ્ટથી ખુશ હોય. અમુક છોકરાઓ પહેલા રિઝલ્ટથી ખુશ હોય કે મારે બીજી એક્ઝામ નથી આપી, મારે મારું વેકેશન વેસ્ટ નથી કરવું. તો એવા છોકરાઓ હશે કે જે રાઉન્ડ 1 જે ખરું એમાં ડાયરેક્ટ એડમિશન લેવા માટે પહોંચી જશે. તો રાઉન્ડ 1 ની થોડીક સીટો ભરાશે. બહુ જ એવું નથી કે ઘણી બધી સીટો ભરાઈ જશે, માઇનર અમાઉન્ટમાં સીટો ભરાશે. બરાબર. રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 તો બહાર પડશે જ નહીં. પછી વેટ જોવાશે કે ભાઈ ક્યારે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વાળું ફાઇનલ રિઝલ્ટ આવે. હવે ઓબ્વિયસ વાત છે કે ભાઈ પહેલી એક્ઝામ કરતા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં બધા સ્ટુડન્ટે સારું જ પરફોર્મ કર્યું હશે, વધારે સારી મહેનત કરી હશે ને એમનું ફાઇનલ રિઝલ્ટ પહેલા કરતા વધારે સારું આવશે. તો હવે આજે ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે, વધારે સારું રિઝલ્ટ, એના બેઝિસ પર રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 માટે મેરિટ બહાર પડશે. તમારો મેરિટ રેન્ક બદલાઈ જશે. બરાબર. માની લો તમારો અહીંયા 8000 મેરિટ રેન્ક હતો, રિઝલ્ટ વધારે સારું થઈ જશે તો તમારો મેરિટ રેન્ક અહીંયા આગળ 5000. મેરિટ રેન્ક બદલાશે, તમને વધારે સારી કોલેજ મળશે. કેવી કોલેજ મળશે બેટા? બેટર કોલેજ. ખ્યાલ આવી રહ્યો છે હું શું કહેવા માંગુ છું? તો તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કેમ આપવાની છે? જેથી તમારો મેરિટ રેન્ક ઇમ્પ્રુવ થાય અને તમને વધારે સારી કોલેજ મળે. કયા કયા વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપે છે? તો આપણા ગુજરાતની અંદર, સ્ટેટની અંદર 90% સ્ટુડન્ટ જે ખરા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છે. કેમ? તો કે જેના 90% આવ્યા છે એને 95 લાવવા છે, જેના 70 આવ્યા છે એને 80 લાવવા છે, જે પાસ નથી થઈ શકે એમને તો પાસ તો થવું જ છે. બરાબર. અને જેના 50 માર્ક આવ્યા છે એને 70-75 સુધી જવું છે. તો દરેકને ઇમ્પ્રુવ કરવું છે. ઇમ્પ્રુવમેન્ટની ભૂખ દરેકમાં હોય, દરેકને ઇમ્પ્રુવ કરવું છે. એટલે દરેક વિદ્યાર્થીઓ જે ખરા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપતા હોય છે, પોતાનો મેરિટ રેન્ક જે ખરો એ સુધારતા હોય છે, જેથી જ્યારે સેકન્ડ રાઉન્ડ બહાર પડે ત્યારે વધારે સારી કોલેજમાં એડમિશન મેળવી શકે છે. તો એના માટે થઈને તમારે પણ બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ, કારણ કે દરેક વિદ્યાર્થી આપશે, દરેકનું ઇમ્પ્રુવમેન્ટ થશે. અહીંયા જો તમે એક્ઝામ નહીં આપો તો ધારો કે તમારો 8000 રેન્ક છે, કોકનો રેન્ક 8200 છે. જો તમે એક્ઝામ નહીં આપો, તમે 8000 રહી જશો, ના ઇમ્પ્રુવ કરીને 5000 જતો રહેશે, તમારાથી આગળ નીકળી જશે. ખ્યાલ આવી રહ્યો છે? અથવા તો એવું પણ બને કે આને ઇમ્પ્રુવ કરી લીધું તો એનો રેન્ક ઓછો થઈ ગયો, તમારો રેન્ક વધી જશે, તમે 8000 થી 9000 પર આવી જશો. એવું પણ શક્ય છે. તો એના માટે થઈને ખાસ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ. હવે તમે કહેશો કે સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વિશે થોડુંક જણાવો, તમે શું કરાવશો આ એક્ઝામમાં? તો તમે આઈએમપી શીખવાડ્યું સાહેબ? ફ્રી કોર્સ યુટ્યુબ પર સરસ મજાની આપણી બેચ ચાલી અને એમાંથી તમે પ્રૂફ સાથે જોઈ શકો છો કેટલા બધા પેપર પૂછાયા છે. હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે શું? તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે ખરી, બરાબર, એ કોઈ રમતની વાત નથી. કેમ રમતની વાત નથી? તો એમાં આપણે ઇમ્પ્રુવ કરવાનું છે, પહેલા કરતા વધારે ટકા લાવવાના છે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની જે આપણો કોર્સ હશે બેટા, એ આપણે લોન્ચ કરીશું જ્યારે તમારી ગુજસેટની એક્ઝામ પૂરી થશે. ગુજસેટની એક્ઝામ જેવી પૂરી થશે આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો કોર્સ લોન્ચ કરવાના છીએ. આ જે કોર્સ ખરો લિમિટેડ સ્ટુડન્ટ્સ માટેનો કોર્સ હશે. કેમ? તો કે આમાં તમને અમારું પર્સનલ અટેચમેન્ટ, પર્સનલ ગાઈડન્સ, પર્સનલ કેર, સાથે સાથે ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ, ફ્રી બેચમાં ખાલી MCQ ની ટેસ્ટ સિરીઝ હોય, પણ આ જે બેચ હશે બેટા ઇમ્પ્રુવમેન્ટ કોર્સ જે હશે એની અંદર તમારી થિયરીની 100 માર્કના પેપરની પણ ટેસ્ટ સિરીઝ રહેશે. બરાબર. તો ખાસ એના માટે તમારે રેડી રહેવાનું છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે. અને આ જે કોર્સ કરો, જેવું તમારું ગુજસેટ ખતમ થશે એવું આ કોર્સ ચાલુ થઈ જશે. હવે તમે કહેશો કે સર
એ કોર્સથી ફાયદો થશે એનો શું પ્રૂફ છે કે એનાથી ફાયદો થશે? તો પીવીની એપ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પીવીની એપ ડાઉનલોડ કરી દો. એમાં એક ફ્રી કોર્સ છે એસીપીસી એડમિશન અને બોર્ડ ગુજસેટ 2025. એ કોર્સ ઓપન કરશો એટલે તમને પ્રીવિયસ યરના રિઝલ્ટનું એક ફોલ્ડર દેખાશે. એ ફોલ્ડર જો તમે ઓપન કરશો તો એમાં જૂના ગયા વર્ષે જે અમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો કોર્સ કર્યો હતો એના રિઝલ્ટ આપેલા છે. તો તમને ડાયરેક્ટ જોવા મળશે પહેલી એક્ઝામમાં કેટલા માર્ક છે, બીજી એક્ઝામમાં કેટલા માર્ક છે, પહેલી એક્ઝામમાં કેટલા માર્ક છે, બીજી એક્ઝામમાં કેટલા માર્ક છે, કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું એ તમને જોવા મળશે અને એના કારણે કેટલી સારી કોલેજમાં સ્ટુડન્ટ્સને એડમિશન મળ્યું છે એ પણ તમને જોવા મળશે. ઓકે, તો આના માટે રેડી રહેજો, ઇમ્પ્રુવમેન્ટ કોર્સ માટે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે રેડી રહેજો અને એની જે આગળ ઇન્ફોર્મેશન છે એ આ યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે. થેન્ક યુ.